26 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે એ આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જ્ઞાન આકાર એટલે એક સ્વરૂપમાં ભામ કર્મની નિવૃત્તિ થકી ભેદ ઉપજેલો છે. દેવાદી ભેદ નાશ પામે છે એટલે જ્ઞાનાકાર સ્વરૂપમાં ભેદ રહેતો નથી, કારણ કે આવરણ એટલે ભેદજનક અજ્ઞાનરૂપી ઢાંકણ રહિત થયેલો છે અને એનું જ નીચેના શ્લોકમાં વિવરણ કરેલું છે. એટલે શું છે કે ભાઈ ભગવાનનું ભજન કરે, ધ્યાન કરે અને પછી એ જીવ ભગવાનની ઉપાસના કરે એટલે આ એ જીવ જે અત્યારે અનંત કોટી કાળથી અનંત કોટી જન્મ ધારણ કરીને દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિ જે કોઈ વિવિધ યોનિમાં ફર્યા કરે છે. એટલે આ બધો ભેદ જે થાય છે એને કર્મકૃત ભેદ, શરીરના ભેદે કરીને એનામાં જે આ ભેદ આવે છે, કયો ભેદ? પશુ બને, પક્ષી બને, તિર્યક બને, દેવ બને, એ બધો ભેદ એનો નાશ પામી જાય. એ સીધો ભગવાનના ધામમાં ભગવાન એને પોતાના જેવું શરીર આપી દે, મુક્ત જેવું બધું એને આપી દે, અનંત કલ્યાણકારી ગુણોએ યુક્ત એ પણ થઈ જાય અને પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપને સત્યકામ, સત્ય સંકલ્પ, વીજનો, વિમૃત્યુ, જીગીત્સા આદિ જે કંઈ છે એને પામી જાય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ પોતે પોતાના સ્વરૂપને પામે એટલે પછી એનો ભેદ જે છે તે મટી જાય. કયો ભેદ? આ દેવ બનવાનો કે મનુષ્ય બનવાનો કે આ બધો જે ભેદ જે છે તે ચાલ્યો છે. આવું અહીંયા કહેવા માગે છે. વાસ્તવિક ભેદ ભગવાન અને જીવ વચ્ચે નહીં મટતો, એ તો રહી જ છે. ભગવાન ભગવાન રહીને જીવ જીવ રહી છે, પણ પેલો જે અનંત પ્રકારની યોનિઓમાં ભટક્યા કરે અને એનામાં જે આ યોનિ ભેદ થતો હતો એ યોનિ ભેદ એનો મટી જાય, એવું કહેવા માગે. સમજ્યા? ચલો. વિવિધ ભેદજનક જે અજ્ઞાન તે તદ્દન નાશ પામી જાય છે. આ બધું અજ્ઞાન છે. તો મોટો માણસ શું, એ નાનો માણસ છે. મેં તમને ગઈકાલે નહીં કહેલું, મારો એક મિત્ર હતો, એને દરેક બાબતમાં આવી યાદ કે આ નાનો માણસ છે. આવું બોલવાની બહુ વાત. એ 3-4 જગ્યા પર બોલ્યો મારી જોડે. કોઈ પણ જતો એને શું નાનો માણસ છે, નાનો માણસ. મેં એને એક દિવસ કીધું, હું તો કેટલો મોટો માણસ છે. હું પિત્તો ફરી ગયો. હું તો કેટલો મોટો માણસ છે. એમાં કેટલા રૂપિયા? 10 કરોડ, 20 કરોડ કેટલા છે? બોલ ચાલ. 200-500 કરોડનો માણસ છે તો હું નાનો માણસ, મોટો માણસ કર્યા કરે. તો બધી પ્રારબ્ધની વાત છે. મેં ત્યારથી ચૂપ થઈ ગયો, બોલતો બંધ થઈ ગયો. બરાબર? એટલે દરેક બાબતમાં દરેક વ્યક્તિની તુલના એની સફળતા કે એની પાસે કેટલી સત્તા કે એની પાસે કેટલું છે એનાથી ન કરાય. અમુકના મગજમાં છે ને પેલો મેલ ઘૂસી ગયો, નાનો માણસ છે એવું બોલે, જાણી જોઈને બોલે, આ છે એવું બોલે. આ ગામના તો બધા એવા જોઈએ. અરે ભાઈ, એવા હું કેમ કોઈની પર ખોટા લેબલ લગાવો છો કે આક્ષેપ કરો? વ્યક્તિએ બધું તુંડે મતી ભિન્ને કર્મે જુદે, બધું જુદું જુદું છે. કોઈ માણસને એવું લેવલિંગ કરવાની જરૂર નથી કે આ સમૂહનો છે તો આવો જ હશે, કે આ સમૂહનો છે તો તેવો જ હશે. સમજો? એટલે આ બધો ભેદ જે છે તે આપણી બુદ્ધિમાંથી કાઢવાનો છે. અહીંયા ભેદ નીકળશે તો જ ઉપર પણ ભેદ જશે, નહીં તો ભેદ જશે નહીં. યાદ રાખજો. આ ભેદ બુદ્ધિ જન્મ મરણનું સૌથી મોટું કારણ છે. અહીંયા પણ એ જ બતાવે છે. અજ્ઞાન છે એ તદ્દન નાશ પામી જાય ત્યારે સમજવાનું કે મને જ્ઞાન થયું. જ્યાં સુધી ભેદ બુદ્ધિ નહીં જતી ત્યાં સુધી એવો દાવો નહીં કરવો મને જ્ઞાન થયું. યાદ રાખજો. જ્ઞાન થવું બહુ મોટી બાબત છે. એવી જવાબદારી કોઈ દિવસ લેતા નહીં કે મને જ્ઞાન થઈ ગયું. બહુ મોટી જવાબદારી છે, કારણ કે જ્ઞાન અંતરની આંતરિક બાબત છે. બહાર જે છે તે બધી ઇન્ફોર્મેશન છે, માહિતી છે. જ્ઞાન અંદર થાય છે. અને જે દિવસે હું આત્મા છું એવું જ્ઞાન તમને થઈ જાય એ તમારી ઉપાસનાનો અંત છે એમ સમજજો. કારણ કે ભગવાનનો સાક્ષાત્કાર થાય એ જીવને ત્યારે જ તમને તમારું સ્વરૂપ પણ દેખાય છે જેવું છે તેવું. અને તમારું સ્વરૂપ તમને દેખાઈને ભગવાનનું સ્વરૂપ તમે જોતો હો ત્યારે સમજજો તમને જ્ઞાન થયું છે. ત્યારે તમારે માથે વિઘ્ન નથી. ત્યાં સુધી કોઈ જ્ઞાન બાન નહીં થયું. ત્યાં સુધી તો પુસ્તકમાંથી તમે જે શબ્દ છે તે બોલી રહેલા છે. આ જ્ઞાન થયું. આમાં વાત આવે છે આત્મનિષ્ઠાની વાત આવે છે, ભ્રમરૂપ થવાની વાત આવે છે. બરાબર? હમણાં અહીંયા સુનિલ વાઘની પેલી જે કોઈ દહાડ આવે એકદમ જોરદાર તે વગાડે મોબાઈલમાં, તો આપણે બધા ભાગમ ભાગી કરી નાખીએ. તો આપણું જ્ઞાન કાં ચાલ્યું ગયું ત્યારે? આત્મા અજર અમર અછેદ અભેદ છે તો શરીર મળવાનું છે ને. તો પછી પેલા વાઘની દહાડ ખાલી મોબાઈલમાં સાંભળીને આપણે બધા ઊભા થઈને ભાગીએ કેમ છે? અરે આ તોડીને બી ભાગવાની વાત કરીએ. જો આ બાજુ જગ્યા બંધ હોય તો કે આ તોડ અહીંયાથી ભાગો, કૂદી પડો, ટાંટિયા કૂદશે પણ બચી તો જઈશું ને. તો બધું જ્ઞાન કાં ચાલ્યું ગયું ત્યારે? સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ કરીએ ખોટું નથી,
પણ આ જે છે તે ફક્ત ને ફક્ત માહિતી પૂરતું જ્ઞાન છે, જે શ્રોત્ર ઇન્દ્રિય કરીને તમે લેવ છો અને વાક ઇન્દ્રિય કરીને હું બોલી રહેલો છું. હજુ એ જીવમાં નહીં ઉતરું. જીવમાં ઉતરું ક્યારે કહેવાય ખબર છે તમને? પેલો યોગી શાંતિથી વનમાં બેઠો બેઠો એકલો તપ કરતો હોય, ભજન કરતો હોય ને વાઘનો અવાજ આવે કે સિંહનો અવાજ આવે કે ભાલુનો અવાજ આવે, એકલો ગુફામાં બેઠો બેઠો ભજન કર્યા કરે ને, એને એ જ્ઞાન થયું છે, એને એ પચાવેલું છે. હવે એને વિષયની જરૂર નથી. અશોકભાઈની જેમ પેલો એનો મિત્ર છે ને, બદ્રીનાથમાં દર વર્ષે અશોકભાઈને મળવા જાય, એક ધોતી પર જ જીવે છે, એક ધોતી પર જ જીવે છે, બરાબર. અશોકભાઈ એની ધોતી જોઈને ત્યાં એની પાસે રહી નહીં જતા ને અહીંયા પાછા આવે છે ને પછી પાછા અહીંયા આવીને હેરાન થાય છે ને પછી પાછા મને જ કહ્યા કરે. અરે મેં પણ ભાઈ પેલો ધોતીવાળો માણસ પરફેક્ટ છે, ત્યાં જાઉં તો આવો શું કામ, બરાબર. પણ પાછા અહીંયા આવે અને પછી અહીંયા કષ્ટભંજન જે હનુમાન દાદા પાસે જઈને રોજ કહ્યા કરે મારું કષ્ટ દૂર કરો. પણ કષ્ટમાં આવો શું કામ છો? પેલા ધોતીવાળો સુખી જેની પાસે ચાલ્યા જાઓ બદ્રીનાથમાં, એ એકલો, તમે પણ એકલા, બરાબર. પણ એ જ્ઞાન થતું નથી, સમજજો. એ ખાલી બોલવા પૂરતી વાત છે, એ ઇન્ફોર્મેશન છે, એ જ્ઞાન નથી. જ્ઞાન એને થયેલું છે એટલે ત્યાં બેઠેલો છે શાંતિથી. સમજા મારી વાત? એને ખબર પડી ગઈ છે કે મારે અહીંયા રહીને ભજન જ કરવાનું છે, એને એવું ખબર પડી ગઈ એટલે ત્યાં બેઠો બેઠો ભજન કરે છે. આપણે નહીં થયું ભાઈ, લેવો દાવો નહીં કરતા. ચલો, આત્મા અને બ્રહ્મ વચ્ચે ભેદ રહેતો નથી તેને કોણ કરી શકવાનું હતું? વિવિધ વિભેદ એટલે દેવ, તિર્યક, પશુ પક્ષી, મનુષ્ય અને સ્થાવરાત્મક. અને સોનકે પણ એ જ પ્રમાણે કહ્યું છે. સમજો અહીંયા હવે, નથી તેને છે એક કોણ કહી શકવાનું હતું? અર્થાત મુક્ત સ્વરૂપમાં દેવાદિભેદ માનવાનું કોઈનું સામર્થ્ય નથી. મુક્ત થઈ ગયો પછી થોડું ખબર પડે કે આયરો ભાઈ દેવ હતો, કે ભાઈ આયરો શું હતો, મનુષ્ય હતો, કે ભાઈ આયરો બ્રહ્મા હતો, કે ભાઈ આયરો નીચે એમ કહે કે આને ત્યાં કામ કરતો હતો તુષાર ગેલાણીને ત્યાં. મુક્ત થઈ ગયો પછી થોડો એની પર લેવલ લાગે કે આ તુષાર ગેલાણીને ત્યાં કામ કરતો હતો, આયરો નીચે આમ કરતો હતો, કે નીચે આ પશુ હતો. જટાયુ જે હતા પેલા ભગવાન રામચંદ્રજી એને વૈકુંઠ લોકમાં મોકલેલા, તો ત્યાં જઈને કે જટાયુના રૂપમાં થોડા રહે, સમજો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અક્ષરધામમાં ગયો, ભગવાનના ધામમાં ગયો અને મુક્ત થયો એટલે પછી એને આ ભેદ બધો મટી ગયો. પછી એની આકલી યોનીમાં એણે શું કર્યું એ કોઈને નહીં ખબર કે એ કોણ હતો, દેવતા હતો કે પશુ હતો કે પક્ષી હતું, કંઈ ખબર નથી કોઈ. મુક્ત થઈ ગયો એટલે મુક્ત થઈ ગયો. ફાઇનલ એક્ઝામમાં જે રિઝલ્ટ આવ્યું એ ફાઇનલ. થર્ડ યરમાં પછી શું આવેલું કે બીજા સેમિસ્ટરમાં શું આવેલું એ કંઈ જોવાનું નહીં. છેલ્લા સેમિસ્ટરમાં જે રિઝલ્ટ આવ્યું એ ફાઇનલ રિઝલ્ટ. આખી જિંદગી એ જ રિઝલ્ટ કામમાં આવે, સમજો. ત્રીજા વર્ષમાં ને બીજા વર્ષમાં તો શું છે કે પેલી ફાઇનલમાં પાયો પાક્કો થાય ને એટલે એ લોકો રિઝલ્ટ આપે. બાકી માસ્ટરને ને યુનિવર્સિટીને પણ ખબર છે કે છેલ્લે ગમે ત્યાં જશે નોકરી કરવા કે કોઈ પણ જગ્યા પર રિઝલ્ટ માંગશે તો ચોથા વર્ષનું છેલ્લું સેમિસ્ટરનું જ માંગશે અને એ જ રિઝલ્ટ ફાઇનલ છે. ત્યાં મુક્ત થઈ ગયું એ ફાઇનલ રિઝલ્ટ. પછી કાં કંઈ જોવાનું છે કે દેવ હતો કે તિર્યક હતો કે સુરતી હતો કે કાઠિયાવાડી હતો, કંઈ જોતા નથી. મુક્ત થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ, મેચ પૂરી થઈ ગઈ. આત્મા એના ઓરિજિનલ સ્વરૂપને પામી ગયો. એ દાઢીવાળો હતો કે ચીકણો હતો કે ગોરો હતો કે કાળો હતો, કંઈ જોવાનું નહીં. જાડો હતો, બટકો હતો, કંઈ નહીં, બધું પૂરું થઈ ગયું, મુક્ત થઈ ગયો, ભેદ મટી ગયો બધો, બરાબર. એટલે ભગવાને કહ્યું કે ભાઈ એ મુક્ત થવાથી તમને ફાયદો છે કે તમે આ ભેદવાળી યોનિઓમાં ફરી ફરીને દુઃખી થાવ છો. એના કરતાં મારી પાસે આવી જાઓ, બધો ભેદ મટી જશે તમારો. આમાં તમારો ફાયદો છે એટલે આપણો ફાયદો છે. ભગવાન પાસે જવાથી આપણે ફાયદો છે, ભગવાનને કોઈ ફાયદો નથી. ભગવાન તો કહે કે હું તો અક્ષરધામ વિના પણ એકલો રહી શકું, બોલ, મને કોઈની જરૂર નથી. વચનામૃતમાં ભગવાને નહીં કહ્યું કે અક્ષરધામ વિના પણ હું રહી શકું છું, મારે કોઈની જરૂર નથી. તો આપણે ભગવાનની જરૂર છે, ભગવાનને કોઈની જરૂર નથી. ઘણા લોકો એવું કહે તો આપણે ભક્ત છે તો ભગવાનને પણ ફાયદો નહીં, તો એના ગુણગાન કોણ ગાય? અરે ભાઈ, એને કાં ખુશામત કરાવી છે તારી પાસે? એ તો કહેવત છે એવી કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી है. પણ ખુશામત અને સ્તુતિમાં બહુ ફરક છે. ખબર જ તમને શું ફરક છે? ખુશામત કોને કહેવાય? તમારામાં જે ગુણ નથી અને સામેવાળો જે કરે એ ખુશામત છે. અને સ્તુતિ કોને કહેવાય? તમારામાં જે ગુણ છે એની સ્તુતિ, એના વખાણ કરે એ સ્તુતિ છે. તો ભગવાનની સ્તુતિ થાય છે, ખુશામત નહીં થતી. એટલે એ કહેવત ખોટી છે, ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી है. ના ભાઈ, એ સ્તુતિ છે. એ તો અનંત કલ્યાણકારી ગુણ એ ભગવાનમાં રહ્યા છે, તમે આમાં જે કેવું છે એ પ્રમાણે, અને એની સ્તુતિ કરે છે લોકો, ખુશામત નહીં કરતા. ત્યારે અહીંયા રહેલા જીવો એની ખુશામત કરે
કે તમે તો બહુ હારા છો, બહુ હારા છો, બહુ હારા છો. કેમ કરે? એના મતલબ માટે કરે, કામ માટે કરે. એટલે ભગવાન કહે આ મતલબની દુનિયાને છોડ, મારી પાસે આવી જા, આ બધા ભેદથી મુક્ત થઈ જા. ચલો, આ મિથ્યા જ્ઞાન ઉપર રચાયેલો વિભેદ વિવિધ 4 પ્રકારનો છે. હવે આ વિભેદ જે કયો મિથ્યા જ્ઞાન ઉપર રચાયેલો છે 4 પ્રકારનો છે. ચતુર્વિર્ગો અપી ભેદો એવો પાઠ છે, પણ વિભેદ શબ્દની ચર્ચા ચાલે છે તેથી ઉપરનો પાઠ વધારે સારો ગણી સ્વીકારેલો છે. ઓકે. વિભેદ જનકે વિજ્ઞાન સ્વરૂપ આત્મામાં દેવાદિરૂપ વિવિધ ભેદનું કારણ કર્મરૂપ અજ્ઞાન તે જ્યારે પરબ્રહ્મના ધ્યાને કરીને નાશ પામે છે ત્યારે કારણને અભાવે નષ્ટ થઈ ગયેલ એવો જે પરબ્રહ્મ થકી આત્માનો દેવાદિરૂપ ભેદ તે કોણ કરી શકે એમ છે. ઓકે, સાંભળવા જેવું છે. વિજ્ઞાન સ્વરૂપ આત્મામાં આપણો આત્મા કેવો છે? વિજ્ઞાન સ્વરૂપ છે. કારણ કે એ યોગ પહેલાં શું આવે? યોગમાં યમ નિયમ આદિથી છેલ્લે ધારણા ધ્યાન અને સમાધિ સુધી એ જે વિજ્ઞાન કરે એટલે એને શું દેખાય? અંદર પરમાત્માના દર્શન થાય. એટલે એને વિજ્ઞાન સ્વરૂપ કહ્યું. કોને? આત્માને. વિજ્ઞાન એટલે શું? ટેકનોલોજી. અને જ્ઞાન એટલે શું? તમે જે સિદ્ધાંત હોય તે જ્ઞાન. ઓકે, તમને સમજાવું એકદમ સીધું. પાણી જે છે તે 0 ડિગ્રીની નીચે જાય એટલે શું બને? બરફ બને ને. આ શું છે? જ્ઞાન છે, સિદ્ધાંત છે. એમાંથી ટેકનોલોજી કઈ શોધાઈ છે? ફ્રીજ, રેફ્રિજરેટર. અરે યાર, તમે લોકો આટલું સીધું સરળ છે. રેફ્રિજરેટરમાં તમે ઉપરનું ફ્રીઝર હોય છે, એની અંદર પાણી મૂકો છો તો બરફ નહીં બની જતો. સમજો, એ ટેકનોલોજી છે. એટલે એ વિજ્ઞાન છે. જ્ઞાન શું છે? એ સિદ્ધાંત છે. શું કે 0 ડિગ્રીની નીચે પાણી જાય તો શું બની જાય? બરફ બની. અને એમાંથી આ વૈજ્ઞાનિકોએ શું શોધી નાખ્યું કે આપણા ઘરે પણ આપણે ઇલેક્ટ્રિકથી આ પ્રમાણે કરશું, 0 ડિગ્રીની નીચે મશીન એવું બનાવી દઈએ તો એમાં બરફ બની જાય. તે લોકો એ પ્રમાણે બરફ બનાવીને આપે છે. આપણે કોણ આપે છે? રેફ્રિજરેટર આપે છે. તો એ કયું છે? એ ટેકનોલોજી છે, એ વિજ્ઞાન છે. સમજાય? એ ઉપકરણ છે, સાધન છે. એમ આત્મા જે છે એનું જ્ઞાન કે પરમાત્મા સ્વરૂપ જ્ઞાન જે છે તે જ્ઞાન તમને કેમાંથી મળે? સત્શાસ્ત્રોમાંથી. કે આત્મા આવો છે, તેવો છે, આ બધું જે આપણે ચાલી રહ્યું તે. હવે એમાં વિજ્ઞાન શું? એને વિજ્ઞાન સ્વરૂપ કેમ કહ્યો? ભાઈ શાસ્ત્રોમાં લખેલું છે કે યમ નિયમ ધ્યાન પ્રત્યાહાર, પછી પ્રાણાયામ પ્રત્યાહાર, પછી ધ્યાન ધારણા અને સમાધિ. ઓકે, એ 8 કરો એટલે સમાધિમાં એ આત્માની અંદર તમને કોણ દેખાય? પરમાત્મા દેખાય. તો હવે આત્માની અંદર દેખાયા એટલે આત્માની અંદર પરમાત્મા દેખાયા એટલે આત્મા શું છે? વિજ્ઞાન સ્વરૂપ છે. પહેલાં ખાલી જાણ્યું અને પછી પેલી રેફ્રિજરેટરની જેમ યમ નિયમ આદિ કરીને ભગવાન સુધી પહોંચી ગયો એટલે એ વિજ્ઞાન સ્વરૂપ છે. હવે સમજ પડી ગઈ? હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી આ એકાદશ સ્કંદમાં પણ આ વાત આવતી હતી. પરમ કે ચોથે દિવસના સત્સંગમાં આ વાત કરતા હતા કે વિજ્ઞાન અને જ્ઞાન શું છે. પછી હું ત્યાંથી જોરમાં બેઠેલો મારી જગ્યા પરથી બોલેલો કે વિજ્ઞાન એટલે પ્રિન્સિપલ, અરે જ્ઞાન એટલે પ્રિન્સિપલ અને વિજ્ઞાન એટલે ટેકનોલોજી. એટલે કે યસ, એકદમ પરફેક્ટ. બરાબર. એટલે આપણે જે અત્યારે જાણી રહેલા જે સિદ્ધાંત છે તે બધું જ્ઞાન છે. અને એ સિદ્ધાંત ઉપરથી તમે જે સાધનો એટલે ઉપકરણો બનાવો, ટેકનોલોજી જે છે તે શું છે? વિજ્ઞાન છે. તો આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે આ પ્રમાણે. બરાબર. હવે એ વિજ્ઞાન સ્વરૂપ આત્મામાં દેવાદિરૂપ વિવિધ ભેદનું કારણ. હવે એ આત્માની અંદર દેવાદી વિવિધ ભેદનું કારણ થયું ને કે ભાઈ એક દેવ બનેલો જ તો ઇન્દ્રદેવ બન્યા, કોઈ ગુરુદેવ બન્યા, કોઈ વરુણદેવ બન્યા. દેવાદી લખેલું એટલે દેવ. પછી મનુષ્ય તો કોઈ ભાઈ મનીષભાઈ બન્યા, તો કોઈ ભાઈ આ મેહુલભાઈ બન્યા, કોઈ વિજયભાઈ બન્યા. મનુષ્યોમાં પણ પાછા જુદા જુદા. કોઈ પશુ બન્યો, કોઈ હાથી બન્યો, કોઈ પક્ષી બન્યો, કબૂતર બન્યો. પણ છેલ્લે છે એ બધામાં શું? આત્મા છે ને. એટલે શું કહ્યું કે જ્યારે ભેદનું કારણ કર્મકૃત અજ્ઞાન, એ આપણે કર્મકૃત અજ્ઞાને કરીને આપણે શું છે કે ભગવાન શું કહે કે ભાઈ અતિશય પાપી યોનીને એટલે તમોગુણી યોનીને પામે. એટલે એને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન ચાલ્યું જાય. કબૂતરને એના સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો પણ ખબર પડે છે કે હું આત્મા છું. કબૂતર સત્સંગમાં આવીને બેસે અને કુરકુર કરતો હોય તો પણ એને એવું જ્ઞાન થાય ખરું સત્સંગમાં આવીને બેસે કે હું આત્મા છું. કૂતરો અહીંયા આવીને બેસે તો તમે લોકો એને બેસવા દેવું સત્સંગમાં? તમે કહો કે જ્યારે મંદિરમાં આવતો હતો પહેલાં, જ્યારે અહીંયા પૂર્વજન્મમાં માણસ હતો ત્યારે તો લોકોને બાચકા ભરતો હતો સત્સંગીઓને. તો જ્યાં હવે કૂતરો થઈ ગયો. તો કૂતરાથી ભાઈ સત્સંગ થઈને આત્મજ્ઞાન એને પ્રાપ્ત નહીં થાય. મનુષ્ય યોની જેવી છે કે એમાં એને પોતાના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય. મનુષ્ય યોનીમાં જ સત્સંગ થાય.
મનુષ્ય યોનિમાં સાધુના સંગે કરીને સત્શાસ્ત્રો દ્વારા એ પોતાના સ્વરૂપ અને ભગવાનના સ્વરૂપને ઓળખી શકે છે. પછી તો પુત્રો સત્સંગમાં તો બગાવી દેવ તમે, બરાબર. એક કાકા આવી રીતે કથામાં સૂઈ ગયા અને એક વક્તા બોલ્યા કે કથા બહુ મીઠી મીઠી લાગે, તો કાકાને ખારી લાગે. કાકા ઊંઘમાંથી ઉઠ્યા તો બાજુમાં મોતી હતો અને મોતીએ આમ કરેલું ને કાકા ચાટતા હતા. એટલે ઊંઘમાં ચાટતા ગયા તો કાકો કંઈ મને ખારી કેમ લાગી? મોતીએ શું કરેલું? જય સ્વામિનારાયણ. એટલે કાકાને શું લાગ્યું? કથા ખારી લાગી. હા, એકદમ સોલ્ટી હતી, બરાબર. એટલે પ્રેશર વધી ગયું હતું, સમજી ગયા. એટલે એવું છે, સત્સંગમાં તો મીઠું જ લાગે, બધું સારું જોઈએ, પણ તમને લેતા આવડવું જોઈએ ને, એ કહ્યું અહીંયા. ચલો, કર્મરૂપ અજ્ઞાન તે જ્યારે પરબ્રહ્મના ધ્યાને કરીને નાશ પામે. એ અજ્ઞાન એમને નાશ નહીં પામતું. પરબ્રહ્મનું શું કરવું પડે? ધ્યાન કરવું પડે. એટલે ધારણા, ધ્યાન અને સમાધિ. સમજો, બેસવું પડે, આસન પહેલાં સિદ્ધ કરવું પડે. આપણે તો અડધો કલાકમાં તો આ ટાંટીઓ દુખે, પેલો ટોંટીઓ દુખે, બધું દુખે, બરાબર. યુટ્યુબ ઉપર સર્ચ મારજો, ઓમ દર્શન નામની એક ચેનલ છે. એક સાધુ છે ને, આખા ભારતની યાત્રા પગથી કરે છે. જોજો ખાલી, બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, બધે જ આખા હિમાલય પર. પછી આ 84 કોષની યાદ, ચિત્રકૂટની આખી, રામચંદ્ર ભગવાને આખો વનવાસ કર્યો ને, બધી યાત્રા એ ચાલતા જ કરે. એમની કેપેસિટી તમે જુઓ, એટલે જબરી. હિમાલય પર એકલા ચાલે, બોલો. એને કોઈનો ડર નથી, કંઈ નહીં. અને ભગવાનની દયાથી જે ખાવા પીવાનું કોઈ સાધુને ત્યાં રહી જાય, કોઈને ત્યાં રહી જાય, ને દાળ રોટી રાતે મળે, જમી લે અને પાછા બીજે દિવસથી ચાલ્યા, બરાબર. 5 કેદાર, 5 બદ્રી, બધી યાત્રા એમણે કરી નાખી ચાલતા જ. મારજો યુટ્યુબ પર નવરા હોય ને, ઓમ દર્શન કરીને ચેનલ છે એમની, બરાબર. જોજો શાંતિથી. આખું ભારત એકલા ફરતા બધું ભજન જ કર્યા કરે શાંતિથી, બીજું કંઈ નહીં મળે. સાધુ છે, જ્યાં મળે ત્યાં રાત રોકાઈ જાય, ભગવાનની દયાથી. કોઈ નહીં, કંઈ જ નહીં. આ ભગત, બીજું કંઈ નહીં, બરાબર. એટલે જેને જે કરવું છે તે કરે જ છે, સમજી જાઓ. ચલો, ત્યારે કારણને અભાવે નષ્ટ થઈ ગયેલ એવો જે પરબ્રહ્મ થકી આત્માનો દેવાદીનો ભેદ તે કોણ કરી શકે એમ છે, બરાબર. એટલે શું છે કે ભાઈ પછી એ ભગવાનનું ધ્યાન કર્યું અને મુક્ત અવસ્થામાં પહોંચી ગયો, પછી એ આત્મા કઈ યોનિમાં આગળ હતો એનો ભેદ કોણ કરી શકે? કારણ કે આત્મા સ્વરૂપે કરીને બધાના કેવા છે? એક સરખા જ છે, અણુ પરિમાણ. અક્ષરધામમાં મુક્ત થયો પછી થોડો કોઈ એમ કહી શકે કે આ પહેલાં બ્રહ્મ હતો, કે પહેલાં આ ઇન્દ્ર હતો, કે પહેલાં ગુરુ હતો, કે આ દામજીભાઈનો છોકરો, આ રણજીતભાઈનો વંશ એનો બ્લુ મૂનનો છોકરો, બરાબર. કોણ કહી શકે? કંઈ નહીં કહી શકાય. કારણ કે આત્માનું તો બધાનું સ્વરૂપ એક સરખું જ છે, સમજી ગયા? બધાનો આત્મા અણુ પરિમાણ છે. કીડી હોય, કે હાથી હોય, કે બ્રહ્માજી હોય, કે આપણા જેવો લબડગંગુ હોય, સમજો. સાઈઝ તો આત્માની એક સરખી જ છે, બરાબર. ચલો, ઇત્યાદિ સ્થળે પણ કહી છે. વળી ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ, એટલે ભગવદ્ ગીતા એમાં અંતર્યામી રૂપે બ્રહ્મ સર્વનો આત્મા છે અને એને લઈને ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મનું ઐક્ય કહેલું છે. પાછું ગીતાનું અહીંયા વચ્ચે લાવ્યું. જો ભાઈ, આ બ્રહ્મસૂત્ર ભાષ્ય છે, આમાં બધાના જ ઉદાહરણ આવશે. વિષ્ણુ પુરાણનું આવે, ગીતાજીનું આવે, તૈત્રીય ઉપનિષદનું આવે, છાંદોગ્ય ઉપનિષદનું આવે, બરાબર. બધા પુરાણો, ઉપનિષદોને એના જ બધા ધરખમ જ ઉદાહરણ આવશે. આમાં ગીતામાં શું કહ્યું કે એ આત્માનો પણ આત્મા કોણ છે? એ બ્રહ્મ એટલે ભગવાન છે. શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું ને, એસો અંતર્યામી, કે એ આત્માની અંદર અંતર્યામી પણ કોણ રહેલા છે? ભગવાન પોતે રહેલા છે. જેને શું કહ્યા છે? ઈશ્વર કહ્યા છે. અને એ ઈશ્વર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એ કેવા છે? ભજન કરવાને, એનું ભજન કરવાનું છે, એનું ધ્યાન કરવાનું છે, એની ઉપાસના કરવાની છે. એ શ્રી કૃષ્ણ આપણા કોણ છે? ઈષ્ટદેવ છે. ઉપાસ્ય ઈષ્ટદેવોન સર્વાર્વિભાવ કારણમ, બરાબર છે. આખી લાઈન કહી ને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં, એ ગીતાજીની જ લાઈન છે આખી બધી. અંતર્યામી પણ એ બધા આત્માનો આત્મા હું છું. એટલે ક્ષેત્રજ્ઞ પણ જે આ આત્મા રહ્યો આ શરીરને વિશે, એ ક્ષેત્રજ્ઞનો ક્ષેત્રજ્ઞ કોણ છું? તો હું પોતે છું, એવું ભગવાને કહ્યું. એટલે એ આત્માનો આત્મા એ ભગવાન છે. એટલે બ્રહ્મનું ઐક્ય આ પ્રમાણે કહ્યું. કેવી રીતે? કે એ આત્માની અંદર પણ એ પરબ્રહ્મ પરમાત્મા રહેલા જ છે, બરાબર. એ પ્રમાણે હવે એ પરબ્રહ્મ પરમાત્મા જે રહ્યા છે તે બધા આત્માની અંદર એ એકલા જ રહ્યા છે. એટલે એ પ્રમાણે કહ્યું કે ભાઈ ભેદ એ પ્રમાણે નથી કે ભાઈ બધા આત્માઓની અંદર એ પરમાત્મા જે રહ્યા તે કંઈ જુદા થોડા છે, એક જ છે. સંજયમાં જે ભગવાન રહ્યા એ જ મારામાં રહ્યા, એ જ ગિરીશભાઈમાં રહ્યા, એ જ આ ભાઈમાં રહ્યા. સમજ પડે છે? એટલે એ પ્રમાણે એ બ્રહ્મનું ઐક્ય કહ્યું. બ્રહ્મનું એટલે ભગવાનનું.
આત્માનું ઐક્ય નહીં ગયું. આત્મા તો બધા જુદા જુદા છે. સંજય ગઈની તો મને આટલી બધી માથાકૂટ છે તો ચાલી જાય તો હું શાંતિથી ભજન નહીં કરું. નરનારાયણ દેવનો પાટોત્સવ ફાગણ મહિનામાં આવે છે તો હું કરું જ છું. તો પછી ભૂજ ચાલ્યો જાઉં, પછી આમ ચાલ્યો જાઉં, પછી તેમ. હું તો તીરથમાં જ ફર્યા કરું આ બધી માથાકૂટ મૂકીને. કેમ સંજય? આ રોજ સીટા મારવાના, ઘરે જઈને કુકરમાં એ બધી મગજમારી છોડી દેવું ને. કે આ યુટ્યુબ પર કથા સાંભળતા જવાનું ને સીડી મારતા જવાનું. કે એની સીડીનો રોજ અવાજ આવે મારી યુટ્યુબ પર. સંજયને ત્યાં સીડી વાગે એટલે મારાથી અવાજ આવે. બરાબર? હવે નહીં આવતો. પહેલાં ગૂગલ મીટમાં આવતો, હવે નહીં આવતો. સંજય રસોડામાં જાય એને ચાલુ કરે. બરાબર? મેં એટલે જ ગૂગલ મીટ બંધ કર્યું કે બધાના ઘરે રસોડા આવે કોઈના, પછી અમુકના છોકરા પેલા દોડતા હોય એ બધાના ઘરમાં મારું આમ ધ્યાન. આ બધા ક્યાં દોડતા રહે? અને અમુક આ બંધ કર ગૂગલ મીટ, મારે કાં બધી માથાકૂટ કરવાની. એટલે યુટ્યુબ ચાલુ કરી નાખ્યું આપણે. બરાબર? પણ જે હોય તે, પણ બધા પોતપોતાના હિસાબે જેણે ભજન કરવું છે તે ભજન કરે છે, સત્સંગ કરવો છે સત્સંગ કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ ભગવાન અંદર રહેલા તે આપણી અંદર સરખા છે. એ બ્રહ્મ ઐકત્વ પણ કહ્યું છે. એટલે ભગવાનનું ઐકત્વ છે. આત્મા એક નથી. આત્મા તો બધાનો જુદો જુદો છે. પણ સ્વરૂપ આત્માનું કેવું છે? સરખું છે. પાછું કે બધા અણુ પરિમાણ છે, સત્તા માત્ર છે, જ્ઞાન તેજોમય છે. બરાબર? આ બધી સાઈઝ બાઈઝ બધું સરખું જ છે. હવે એ આત્માની અંદર પરમાત્મા રહે છે એટલે પરમાત્માને એ બધા આત્માની ઓળખાણ છે અનંત કોટી કાઢ. કે ભાઈ આ અલગ છે, 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 આ અલગ છે. એટલે બધાને એના કર્મ પ્રમાણે ભગવાન શું આપે છે? કર્મફળ આપે છે. હવે ભગવાનની યાદશક્તિ કેટલી ખતરનાક છે વિચાર કરો તો. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુ